સમાચાર સુરતથી, જ્યાં ગુડ્સ ટ્રેનમાંથી અનાજ ચોરી કરવાનો મામલો, જેમાં વિડીયોના આધારે રેલવે પોલીસે 2 આરોપી પકડી પાડ્યા હોવાના સમાચાર છે. રેલવે સિક્યુરિટી ફોર્સના કર્મચારીઓએ આરોપીને પકડી પાડ્યા હતા. ઉતરાણ સ્ટેશન નજીક પાર્ક કરેલી ટ્રેનમાંથી તેમણે અનાજની ચોરી કરી હતી. ટ્રેનમાંથી સસ્તા અનાજની ચોરીના કૌભાંડનો આપ નેતાએ પર્દાફાશ કર્યો હતો, જેનો વિડીયો પણ થયો હતો વાયરલ અને તંત્ર દોડતું થયું હતું. ગુડ્સ ટ્રેનથી અંદાજે 20 ફૂટ દૂર 625 કિલોગ્રામ વજન ધરાવતી 13 કિલોગ્રામ ચોખાની બોરીઓ પણ ઝડપાઈ હતી. જે મામલે પોલીસે વાયરલ વિડીયો અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા અને 2 આરોપીને પકડી પાડ્યા છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ. બળદેવ, કેવી રીતે આ 2 શખ્સો સુધી પહોંચી શકાયું? જે રીતે થોડા દિવસ અગાઉ ઉતરાણ રેલવે સ્ટેશન છે, ત્યાં ગુડ ટ્રેનની અંદરથી કેટલાક કિસ્સાઓ છે તે દરરોજની રીતે જે ગુડ ટ્રેનની અંદર જે સરકારી અનાજ આવતું હોય છે તેની અંદરથી થોડી ચોરી કરવાનો પ્રયાસ જે કરવામાં આવી રહ્યો હતો, તે વિડીયો છે વાયરલ થયો હતો અને સોશિયલ મીડિયાની અંદર જ્યારે મીડિયા અહેવાલ પ્રસારિત કરતાની સાથે જ સુરત રેલવે પોલીસની અંદર આ બાબતે ગુનો નોંધવામાં આવ્યો હતો અને જે આજુબાજુના સીસીટીવી અને તમામ જે વિડીયોના આધારે હાલ 2 આરોપીઓની જે ધરપકડ કરવામાં આવી છે. પણ સૌથી મહત્વની વસ્તુ ચિરાગ એ છે કે આ ઘણા સમયથી ચાલી રહ્યું હતું. અત્યાર સુધી કેટલું અનાજ છે તે ચોરવામાં આવ્યું છે અને કોના ઇશારેથી આખું આ રેકેટ ચાલતું હતું તેના મૂળ સુધી પહોંચવા માટે તપાસ જે રેલવે પોલીસે કરી છે. એટલે કે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા દ્વારા આખો મામલો જે સામે લાવ્યો હતો અને ત્યારબાદ રેલવે પોલીસે આ બાબતે 2 આરોપીની ધરપકડ કરી છે અને કેટલોક જે ચોરી કરેલો મુદ્દામાલ પણ પોલીસે કબજે કરવામાં આવ્યો છે. જી ધન્યવાદ બળદેવ, તમામ જાણકારી બદલ.